ઓહો બિચારી થાકી ગઈ લાગે છે. સવારમાં 5 વાગ્યા ઉઠીને આ કામ ઓલું કામ અને આપણે કામ કરીને તો આપણને કામ ન કરવા દે. પણ એનો જેવો છે ને જિંદગી આખી કામ કર્યું છે તો કામ મૂકશે નહીં. બીજું થાકી ગઈ લાગે. હા જોડું આવી દિવસ થોડું ઘરે બહુ આવી ગઈ, થોડું ઓછું કામ કરાય. હા ખરે તેવું કામ કરાય ને વહુને થોડો ટેકો કરી તો વહુને સારા લાગે. અને બિચારી કાલ હવાને આવતો ભાઈ એનીમાં કેટલું કામ નાખી દેવાય હે. પણ આપણે ભેણું છે એટલું એનું હો કરી શકે. બહુ તો બિચારી હારી છે પણ આ ભગલો બહુ કચકચાટ કરે છે. કાયા કરે આનો છે વહુ પાસે હારા સ્વભાવના છે ને કે લોહી બેઠે મારતા નથી અને હાલા કરે સુધરી જાય બચાય. ભાઈ આપણા હારા કામ આપણા નહીં મારી ભક્તિ ને મારી સમજણ મારા પૂર્ણના ઘરે તો આને આવ્યા તો ઘરના ખાલી આવી. હા બાપા તારી ભક્તિ બીજું શું. આ તો ખાલી હું કહું છું બાકી આપણા કર્મમાં હોય ને એવું આપણે કાંઈમાં આપણા કર્મ સારા છે આપણા ઘરમાં બહુ સમજણી આવી ગઈ. બાકી તમે કહો એમ ક્યાં ગઈ અને બે બાજુ હા થોડીક શાંતિ રખાય ઘરમાં. ભગવાન ચડી ગેત ને આમાં થારી ભેરે ભેરા લે ફૂલે કે ચડવાની ફૂલે કે ચડશે ભગવાનનો વારો છે ઘરનું કામ કરવાનો છે ને બહુ વટે ભરેલો છે કામ ઉઠાડો એ કૃષ્ણ એ ભગવાન ઉઠાડો લેવો મારો ઉઠાડો ઉઠાડો
કરવો નથી ને. હું હજી હારા ગયા હે તે ભૂલાઈ ગયું તને કઈ યાદ રહ્યું કે નહીં? હું યાદ રહ્યું આ ઘરનું કામ કરવાનું હે તું કેતો તો આજ હું કામ કરી પણ હું કરી નથી તો હવે તો ઉઠી નથી કામ બહુ ના હોય કે કાઈ ન થાય. અમે ઉઠી થી 5 વાગે હાડા ચાલે હું કેટલા વાગે ઉઠું છું? આશે ખબર આ તો આજ તે તો આ તું તો અડધી કલાકમાં કામ કર નાખે 4 વાગ્યા હાડા 7 તો કામ થઈ જાય પછી હુઈ જાજે. જીવ તો પછી કરી દીવડા પછી ના કરવા નહીં પેલા હામેની હાથમાં હવે પોતું પેલા ખાટલા ઉપર હાલો લઈ લો આ લઈ લો ઈ બધું લઈ લો હાલો લઈ લો હાલો ખુરશી કાઢ હાલો ક્યાં રાખો અત્યારે બારી રાખો ન્યા નકર નાખતા નામ બાકી હાલો આ પેલા પેલા ખાટલા ઉપાડો ખાટલા ઈ ગોદડા મૂકી ના કે મોટા વાળી મૂકતા નહીં એમ નહીં હકન વ્યવસ્થિત મૂકેલો સુદામાનો બધો વાર. હજી તો આટલા કામમાં હા જમવાથી રાંધવાનું બાકી છે. રોકડાની
એ બધું થઈ જાય આને કયો કરી નાખ મારાથી નહીં દે કરે તું તો કહેતો ને અડધી કલાકનું કામ છે ને તમે બાયડીઓ ઘરમાં શું કરી દ્યો છો હે રાત્રે ભણાવવાનું અડધી કલાકનું કામ બહુ પીલી હોય કામ હતા હાસી ના હતા અમારું કામ ઘણું નહીં હોય તમારા કામ કરતા પણ આજ તમારે મને જે ઠપકો દેવો હોય ને એ દઈ લો આજથી હું તમને કાંઈ નહીં કહું અને મારે વહુને કાંઈ નહીં કહું તું તો સમજી ગયો હવે તને ઠપકા દેવા પણ છે નહીં પણ દીકરા તારા જેવા કેટલા એવા પુરુષ છે કે જે બાયુના કામને આસન સમજે છે અને બાયુને વર્તા કરે છે માથે હુવક કરે ને પાછા એમ કે તમે કરી ઉઠે છો એવા પુરુષને મારે કહેવું છે કે નહીં તમારું કામ અઘરું છે સમાજમાં લડવું પડે જવાબ દેવા પડે મહેનત કરીને તમે લઈ આવો છો ત્યારે ઘર આવે છે પણ નકરો તમારા એકથી ઘર નથી આવતું ઘર હાંકવા વાળી છે ને એ પૂરેપૂરી તમારી ભાગીદાર બની છે કઈ ઘર આવે છે તો તમે જેમાં વર્તન કરો છો તો તમે એને સમજો કે એકથી આ ન કરી લીધું એ કાયમ વાયુ કરે કેમ કે વાયુનું કામ છે પણ એ ભેરું નથી તો તમે બાળકોથી હોદેદાર છો એ છો પણ ઘરમાં તમે છે ને એક લાઈફ પાર્ટનર છો તો તમારી ઘરમાં જે સ્ત્રી છે એના પાર્ટનર છો તો ઘરમાં નાના મોટી અમુક એવું અમે નથી કહેવામાં કે તમે વાસણ માંડો કે તમે કપડાં ધોવો પણ તમારાથી થાય એવું કામ કરો કામ ન કરો તો કાંઈ નહીં પણ આવી નવા કરમાં એમ જ પાણી લાગે એમ નહીં એને પ્રેમ ભાવથી બોલાવો ને પ્રેમમાં છે ને તમારી મિત્રતા વધશે જ્યારે તમારી સ્ત્રી તમારી મિત્ર બની જાય ને ત્યારે જીવનમાં કોઈ તકલીફ નહીં પડે દીકરા હવે નહીં પડે તકલીફ હવે કાંઈ નથી કરો હો કામ હો કરો એવું છે ના ના ઘણું કામ તું કરવા કે હવે નહીં કહું કોઈ દી કાંઈ નહીં કરો જરૂર કરતો